હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરી પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। સાસુ વહુની મજેદાર સ્ટોરી। મધ્યપ્રદેશના શહડોલ ગામમાં મોતીલાલ નામના એક ડૉક્ટર હતા। તેમની પાસેથી આજુબાજુના ઘણા ગામડાના લોકો દવા લેવા અને તેમની સારવાર કરાવવા આવતા હતા। મતલબ કે તે ગામના ખૂબ જ પ્રખ્યાત ડૉક્ટર હતા। બધા તેમને વૈદ્યજી કહીને બોલાવતા। તે એકમાત્ર દીકરી હતી જે ખૂબ જ સુંદર હતી। એક રીતે આખા ગામની દીકરી હતી। બધા તેને પ્રેમથી પારો કહેતા। નાનપણથી જ તેને ક્યારેય કોઈ વસ્તુની જ્યારે તેણીના લગ્ન નજીકના ગામના સરપંચ તિવારીજીના પુત્ર સાથે થયા ત્યારે આખા ગામને મિજબાની આપવામાં આવી। બધું અદ્ભુત હતું। પણ આ શું છે? માત્ર 1 મહિના પછી તે છોકરી તેના પિતા પાસે આવીને રડતી હતી। રડવાને કારણે તે કંઈ બોલી શકતી ન હતી। પપ્પાને ઘણું પૂછ્યા પછી ઘણા સમય પછી બોલવા લાગી અને બોલ્યા, પપ્પા, હું ફરી ક્યારેય એ ઘરે નહીં જઈશ। હું તમારી સાથે જ રહીશ। આટલું કહીને તે ફરી જોર જોરથી રડવા લાગી। પિતા સમજદાર હતા। તેમણે દીકરીના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, કંઈ? દીકરીની માતા તરફ ઈશારો કરીને કહ્યું કે તેને ખાવાનું આપો અને તેનું ધ્યાન રાખજો। સાંજે પરિસ્થિતિ સમજીને પિતાએ પૂછ્યું, હવે કહો શું થયું? તું તારા સાસરે કેમ નથી જવા માગતી? દીકરીએ પિતાને કહ્યું કે સાસુ મારી સાસુ નથી, મારી દુશ્મન છે। સવારથી સાંજ સુધી તે ફક્ત મને અનુસરે છે। મને આખા ગામમાં બદનામ કરવામાં આવી છે। તે હંમેશા મારી સાથે દુર્વ્યવહાર કરે છે અને કહે છે, તને આ ખબર નથી, તને તે ખબર નથી। તારા એ અભણ વૃદ્ધ સ્ત્રી મને ભણાવવા માગે છે। વળી પિતા અને ઘરના બધા લોકો તેમની જ વાત માને છે। પપ્પા, હું સ્પષ્ટ કહું છું, કાં તો તે ઘરમાં વૃદ્ધ સ્ત્રી રહેશે અથવા હું રહીશ। હું એક ક્ષણ માટે પણ તેની સાથે રહેવા માંગતી નથી। પિતાએ ગુસ્સામાં કહ્યું, અમે તને સારી રીતભાત આપી છે। તે તારી માતા જેવી છે। તેના માટે આવા શબ્દો ન બોલો। થોડો સમય આપો, બધું સારું થઈ જશે। દીકરીએ કહ્યું, બાપ, હું એક શરતે ત્યાં પાછી જઈશ। પિતાજીએ કહ્યું, તે શું સ્થિતિ છે? પિતાજી, તમે આટલા મોટા ડૉક્ટર છો, દવાઓ અને ઔષધિઓ વિશે જાણો છો। પિતા માથું હલાવતા હતા અને બોલ્યા, તો તમે મને એવું ઝેર આપો કે મારી સાસુ તે ખાઈને મરી જશે, કારણ કે હું તેને કોઈ રીતે સહન કરી શકતી નથી। પિતાએ હસતા હસતા કહ્યું, દીકરા, આવી સ્થિતિમાં તારે મુશ્કેલીનો સામનો કરવો પડશે। તે મરતાની સાથે જ પોલીસ તને જેલમાં મોકલી દેશે। પિતાજીએ કહ્યું, ઠીક છે, હું તને એવી દવા આપીશ કે જો
તું દરરોજ ખીર સાથે ભેળવીને ખાશો તો લગભગ 2 મહિનામાં તેનું થોડુંક ખાધા પછી કોઈ પણ વ્યક્તિ મરી શકે છે. આ અંગે કોઈ તમારા પર શંકા પણ નહીં કરે અને તમારું કામ પણ થઈ જશે. દીકરીની આંખો ચમકી ગઈ અને કહેવા લાગી, પપ્પા, તમે કેટલા સારા છો અને મારે શું કરવું જોઈએ? પિતાજીએ કહ્યું, અને જુઓ કે કોઈને શંકા ન રહે એ માટે તેમની સાથે લડશો નહીં. મહાન પ્રેમ સાથે જીવો. તેણી જે કહે તે સ્વીકારો, કારણ કે તે ફક્ત 2 મહિના માટે મહેમાન બનશે. દીકરીએ ખુશીથી બધું સ્વીકારી લીધું અને 2 મહિનાથી પિતા પાસેથી ધીમા ઝેરના 60 પૂડિયા લીધા બાદ સાસરે પરત ફર્યા હતા. હવે પ્લાનિંગ મુજબ સાસુના ભોજનમાં અને ખૂબ પ્રેમથી ઘરમાં રહેવા લાગ્યા. હવે સાસુ અપશબ્દો આપે તો પણ વહુ પર કોઈ અસર થતી નથી. તે બહુ પ્રેમથી જવાબ આપતી. 1 મહિના સુધી પુત્રવધૂના સારા વર્તનને કારણે સાસુએ પણ મન બદલાવાનું શરૂ કર્યું. હવે તેણે તેની પુત્રવધૂ સાથે દુર્વ્યવહાર કરવાનું બંધ કરી દીધું અને તેના પર બિનજરૂરી બૂમો પાડવાનું પણ બંધ કર્યું. પુત્રવધૂને પણ એવું લાગવા માંડ્યું કે હવે મારી સાસુ થોડા દિવસની મહેમાન છે, તેથી હું તેમની વધુ સેવા કરું છું. આથી તે રાત્રે હવે સાસુ આખા ગામમાં કહેતા થાકતા નથી કે વહુ મારી વહુ જેવી છે તો, અને તે પોતાની વહુને પોતાની દીકરી કરતાં પણ વધુ પ્રેમ કરવા લાગી. તેણીએ ઘરના તમામ હક્કો અને દાગીના અને બધું જ સોંપવાનું શરૂ કર્યું. આ બધું જોઈને વહુની આંખમાં આંસુ આવી ગયા અને તે પોતાની સાસુને પોતાની માની જેમ પ્રેમ કરવા લાગી. અને ત્યારે જ તેના મનમાં એક ડર શરૂ થયો અને તે જ દિવસે તે તેના ગામડાના ઘરે આવી અને તેના પિતાને ગળે મળીને રડવા લાગી. અને પિતાએ માતાને કહ્યું કે તે સારી રીતે સૂઈ રહી છે. દીકરીએ કહ્યું, અરે, હું સાસુ વિશે બોલું છું. પપ્પાએ કહ્યું, કેમ, તેને શું થયું? દીકરીએ યાદ અપાવ્યું, અરે પપ્પા, તેણે આપેલું ઝેર તેને ખવડાવ્યાને 1 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. તે 15 દિવસ પછી મરી જશે. મેં બહુ મોટું પાપ કર્યું છે. હું હવે તેમને મારવા નથી માંગતી. તમે ગમે તે કરો, તે ઝેર તોડી નાખો. મને કોઈ દવા આપો જેથી તે ઝેરની અસર સમાપ્ત થઈ જાય. તે રડી રહી હતી અને પિતા મોટેથી હસી રહ્યા હતા. દીકરીને સમજાતું નહોતું કે પિતા કેમ હસે છે. ત્યારે પિતાએ કહ્યું, બેટા, ચિંતા ન કર, તેને કંઈ નહીં થાય. હું જાણતો હતો કે તારું હૃદય ઘણું સારું છે. તું કોઈને મારી શકતી નથી. મેં તમને જે ખીર આપી હતી તે કાળું મીઠું અને જીરું પાવડર હતો, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જુઓ દીકરા, આ દુનિયા એવી છે. આ દુનિયાને આપણે જે આપીએ છીએ તે મેળવીએ છીએ. જો આપણે બીજાને ધિક્કાર આપીશું તો
તો આપણને ધિક્કાર મળશે. જો આપણે લોકોને પ્રેમ આપીશું તો આપણને પ્રેમ પાછો મળશે. દીકરી ચૂપચાપ તેના પિતાની સમજદાર વાતો આશ્ચર્યથી સાંભળી રહી અને આંસુ વહાવી રહી. આ આંસુ ખુશીના હતા. તો મિત્રો, આ કહાની અહીંયા સુધી હતી. તો કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવશો. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.